આ તરફ મોરબીમાં પફ ખાતા પહેલા સાવધાન થઈ જજો। અતુલ બેકરીના પફમાંથી લોખંડનો સ્ક્રૂ નીકળ્યો છે। પફમાંથી લોખંડના સ્ક્રૂના જે ફોટા છે તે વાયરલ થઈ રહ્યા છે। બિલ સાથેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા। મોરબીમાં અતુલ બેકરીના પફમાંથી સ્ક્રૂ નીકળવાના ફોટા વાયરલ થઈ રહ્યા છે। ફોટામાં મોરબીની અતુલ બેકરીના પફમાં લોખંડનો સ્ક્રૂ હોવાનો આરોપ લગાવાયો છે। નિલેશ પટેલ વધુ માહિતી આપી રહ્યા છે। નિલેશ, જણાવશો શું વધુ વિગતો? અંકિત, આજે બનાવ છે 26 તારીખનો બનાવ છે। પ્રજાસત્તાક દિનના દિવસની આ કોઈએ પફ ખરીદેલું હતું અને ત્યારબાદ તેમાંથી જે લોખંડનો સ્ક્રૂ નીકળ્યો છે। આ પ્રકારના જે ફોટા છે હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા છે અને જે બિલ છે તેની અંદર અતુલ બેકરી મોરબીની જે છે તેનું નામ લખેલું છે। એટલે કે અતુલ બેકરીના પફમાંથી આ સ્ક્રૂ નીકળ્યો છે, આ પ્રકારનો આક્ષેપ સોશિયલ મીડિયાની અંદર હાલ ફરી રહ્યો છે। આ કોની સાથે આ ઘટના બની છે કોઈ બહાર નથી આવ્યું, કારણ કે મોટાભાગના લોકો માનતા હોય છે કે આવી ઘટનાઓની અંદર કોઈ પણ પ્રકારની કાનૂની કાર્યવાહી થતી નથી અને તેથી જ કોઈએ ફરિયાદ કરવા તો આગળ નથી આવ્યું। પણ જે રીતે સોશિયલ મીડિયાની અંદર આ ફોટા ફરી રહ્યા છે ત્યારબાદ કહી શકાય કે આવી ગંભીર ઘટનાઓની અંદર ખરેખર સચ્ચાઈ હોય તો એની તપાસ થવી જોઈએ અને આવી બેદરકારી બદલ તેમની સામે કાર્યવાહી થવી જોઈએ। અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે।